જોવાનું ટ્રાય કર્યું ને ત્યારે કેમેરો ચાલુ જ નહોતો. મારું પપ્પા ભાઈ છે ને અત્યારે ગ્રાહક આવી ગયા હતા ને તો પછી મેં બ્લોગ ચા હાટું જોવા રોજ છે ને બપોર પછી હું આ કપમાં ચા પીઉં. તો મને અત્યારે પપ્પાનો ફોન આવી ગયો. પપ્પા કે હવે તું નીચે આવ કેમ કે મારે થોડો ઘણો આગળ છે ફરીથી મસ્ત એવા બ્લોગની અંદર. પહેલાં જોઈ લો કેમેરો ચાલુ છે ને આ બરોબર, કેમ કે આની પહેલાં મેં છે ને 2-3 મિનિટનું શૂટ કર્યું એ છે ને એ 1 મિનિટ બરોબર શૂટ જ ન થયું. મેં જ્યારે ક્લિપ જોવાનું ટ્રાય કર્યું ને ત્યારે કેમેરો ચાલુ જ નહોતો. મારું પોપટ થઈ ગયું કે હું કેટલું બધું એક હારે ભૂલી ગયો. 3-4 મિનિટનું કદાચ છે, 2 મિનિટ તો નહીં હોય. બધું કેમેરો સ્ટાર્ટ જ નહોતો, એમનામ બોલતો હતો. અને મને લાગ્યું કે મારો વ્લોગ ચાલુ છે, પણ વ્લોગ મારો ચાલુ જ નહોતો. કેમ કે મને લાગ્યું કે મેં બટન પ્રેસ કર્યું, મને લાગ્યું બટન મેં દબાવ્યું છે એમ, તો એ ચાલુ જ હતું નહીં. હા તો બસ આપણે અત્યારે વાગી ગયા છે, વાગવામાં તો 4:45 વાગી ગયા. એ બસ પપ્પા હવે ઉતા 1 મિનિટ સમજી લો. ગાડી ધ્વનિ પ્રદૂષણ, બહુ મોટો ધ્વનિ પ્રદૂષણ. હા તો બસ હું એ જ કહેતો હતો કે પપ્પા હવે હોતા છે ઓલા રૂમમાં, આપણે દુકાન ખોલીને બેઠા. આમ તો હું ક્યારનો દુકાન ખોલીને બેઠો હતો, 4 વાગ્યાનો, અત્યારે 4:45 વાગી ગયા. તો હમણાં પપ્પા ઉઠશે પછી આપણે જવું ઉપર બીજા માળે ચા નાસ્તો કરવા. ચા નાસ્તો જરૂરી છે ને, તો બસ હવે પછી આપણે ઉપર જવું ચા નાસ્તો કરવા. અને તમે મારો છેલ્લો વ્લોગ જોયો છે 14મી ઓગસ્ટ વાળો, 15મી ઓગસ્ટ નહીં, 14મી ઓગસ્ટના રાતના અમે લોકો ગયા હતા ફેરા. એ વ્લોગ તમે આખો ભાઈ છે ને અત્યારે ગ્રાહક આવી ગયા હતા ને તો પછી મેં વ્લોગ ઘડી બંધ કરી નાખ્યો. હા તો નહીં કહેતો હતો કે 15મી ઓગસ્ટના દિવસે વ્લોગ નહોતા આવ્યો. એનું કારણ કે અમે ક્યાંય ગયા જ નહોતા, એમ કે અમે ક્યાંય ગયા નહોતા. અને પછી બસ એમનો વ્લોગ મેં નહોતો કર્યો. અને પહેલાં હું જ્યારે નવો વ્લોગિંગ કરતો હતો ડેલી વ્લોગ કરતો, ડેલી મારો વ્લોગ આવતો. કે શ્રાવણ મહિનો બેહી હોતે ને ગયો. ઓલા વખતે શ્રાવણ મહિનામાં જે મારા પહેલેથી જે મારા વ્લોગ જોતા છે ને એ લોકોને 1 મિનિટ ક્યારનું કેમેરો એંગલ જ સેટ કરું છું, એમાં હું વ્લોગિંગ કરું. અને અમુક ટાઈમે પાછા બોલવા જતો ગ્રાહક આવી જાય એટલે મારી લિંક તૂટી જાય, એમાં બોલો હું વ્લોગ કરું. હા તો એમ કહેતો હતો કે મિત્રો શ્રાવણ મહિનો આવી ગયો. અને જે મારા પહેલેથી વ્લોગ જોતા છે એ લોકોને ખબર જ છે કે ઓલા વર્ષે મેં ચેલેન્જ એક લીધો હતો કે અમરેલીની અંદર છે ને જેટલા શંકર ભગવાનના મંદિર છે ને એ બધાને હું તમને દર્શન કરાવી. એ ચેલેન્જ કાંઈ આપણો પૂરો થયો નહીં, કેમ કે પછી 2 કે 3 કદાચ મેં વિડીયો બનાવ્યા છે શંકર ભગવાનના મંદિરના. પછી મને પથરીનો દુખાવો થઈ ગયો ને પછી ચેલેન્જ નહીં પૂરું થઈ ગયું. 3 કે 4 બ્લોગ મેં બનાવ્યા છે, તમે લોકો જોઈ લેજો. જો એ બ્લોગ પડ્યા છે ને એમ કે એ શ્રાવણ મહિનો પૂરો થઈ ગયો અને પછી પાછો આ શ્રાવણ મહિનો આવી ગયો એટલે બોલો એક આખું વરહ વયું ગયું એમ. પહેલાં તો વરહ જેવડા દી હતા અને હવે વરસ જતાં કાંઈ વાર લાગે, ફટાફટ 1 વર્ષ પૂરું થઈ ગયું. અને અત્યારે ઓલો શ્રાવણ મહિનો હતો ને શ્રાવણ મહિનો અત્યારે બેસી ગયો. અને શ્રાવણ મહિનો બેઠો ક્યારથી કદાચ મને બહુ ખબર નથી, પણ 13 તારીખથી આ શ્રાવણ મહિનો બેસી ગયો. તારીખ એમ મેં જોયું ને 13 તારીખથી શ્રાવણ મહિનો બેઠો. અને આજે કઈ આજે 20 તારીખ થઈ એટલે ઘણા દિવસો થઈ ગયા શ્રાવણ મહિનાના. તો અત્યારે રાતના 7 વાગી ગયા અને પછી દુકાન ઉપર આવીને ચાની તો પટ્ટી પડે ને ખાવાનું ચાલુ કરી દીધું આપણે. આજે મેં નવો કપ કાઢ્યો ચા હાટું જોવા. હવે રોજ છે ને બપોર પછી હું આ કપમાં ચા પીઉં. સવાર હોય ને ત્યારે વાટકા નહીં. અને હમણાં રક્ષાબંધન પાછી આવે છે એટલે મિત્તલની કહેતી હતી આરતી કે આપણે છે ને એ રાખડી લેવા જવું છે એમ રાતના. તો મિત્તલ કે તું અમારે ભેગું આવી છે એમ. તો બધું વાંધો નહીં. તો આજે રાતના મિત્તલ આરતી ડાયરેક્ટ ત્યાં દુકાનેથી દઈએ છે. ઘરેથી મિત્તલ હું અને મમ્મી તને જ જવાનું છે આજે રાતના. એની રીતના જે ગેમ છે એ રાખડી લે. આપણે તો ખાલી વિડીયો શૂટ કરવાનો, આપણે વિડીયો શૂટ કરશું. એ લોકો જે ગમે એ રાખડી લઈ લે. રાતે ડાયરેક્ટ દુકાનેથી ત્યાંથી જે અમે રાખડી લઉં ને જે સ્ટોલ ઉપર અમે આવીશું ત્યાંથી એને કીધું ફોન કરી કે વાંધો નહીં. એટલે આજે રાતના હવે જાઉં રાખડી લેવા. અને હા આ વિડીયો પાછો અલગ છે કેમ કે પહેલાં જે મેં વિડીયો બનાવ્યો ને અને પહેલાંનો જે તમે વિડીયો જોયો છે હું નીચે દુકાન હતું ત્યારે, કેમ કે એ વિડીયો હતો 20 તારીખનો, આજે થઈ ગઈ છે 22 તારીખ.
20 તારીખનું મેં એટલો જ ખાલી ક્લિપ શૂટ કરી, પછી મેં છે ને વ્લોગ બનાવ્યો જ નથી. પછી મને કંટાળો આવી ગયો યાર. પછી મેં કીધું જવા દો, મેં કીધું કાલ બનાવી, એને બદલે પરમ દિવસ થઈ ગયો. એટલે તારીખ છે 22. ત્યારે મેં અડધો વ્લોગ બનાવ્યો ને, થોડોક વ્લોગ 3-4 મિનિટ હોય છે, મને બહુ ખ્યાલ નથી. અત્યારે 20 તારીખ હતી અને આજે 22 તારીખ થઈ ગઈ. અને 28 તારીખે છે રક્ષાબંધન. યસ, રક્ષાબંધન હાટો હજી મારે જો રીલ્સ હજી ગોતવાનું બાકી છે કે કી રીલ્સ બનાવી. ઓછામાં ઓછી 3 થી 4 રીલ્સો બનાવી નાખીશું આસાનીથી, કેમ કે અમે પ્રો છીએ રીલ્સ બનાવવામાં. અમે 2 ભાઈ પ્રો, અને આવતી મિત્તલે કીધું હું પણ રીલ્સ બનાવીશ. તો મેં 3-4 ભાઈ છે ને રીલ્સ બનાવું છું. 3-4 ક્યારે રીલ્સ બનાવી નાખી. મારી ચા થતી ગઈ યાર વાતુમાં. આમ તો પહેલેથી ઠરેલી હતી, કેમ કે એટલો મોડો ચા અને નાસ્તો કરવા બેઠો. મેં પાછું વાતચીત ચાલુ આપણી, એટલે મારી ચા હાવ ઠરી ગઈ. હા તો બસ થોડાક દિવસમાં રક્ષાબંધન પછી સીધી સાતમ આઠમ. આ વખતે અમરેલીની અંદર મેળા થવાના, હું એ બધું તમને બતાવીશ મેળાનું પણ. સાતમ આઠમ આવશે 28 તારીખે, પછી સીધું 1 તારીખથી બધી સાતમ આઠમની બધા તહેવાર ચાલુ થઈ જાય. પછી સીધા ગણપતિ. એટલે જો બધું એક મહિનાની થોડી ઘણી થોડોક જ ગેપ હોય છે બધા તહેવારની અંદર. રક્ષાબંધન, સાતમ આઠમ, ગણપતિ, સીધી નવરાત્રી, પછી દિવાળી. એવી રીતના છે બધું. એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ તહેવાર આવે છે. તહેવાર બધા એકદમ નજદીક આવવા મળ્યા બધા. ચાલો ફટાફટ પહેલાં હું ચા નાસ્તા કરી નાખું, પછી હું મળું. કે મારી પાછળ જો લાઇટ આવે છે, પાછળ મારું મોઢું એકદમ ક્લિયર તમને નહીં બતાતું હોય એ મને નથી ખબર. મેં હમણાં જો ક્લિપ મેં ઉતારીને ક્લિપ હું જોતો હતો ને તે મને ખબર પડી કે યાર મારું મોઢું તો બરોબર નથી આવતું. પણ મેં કીધું હવે હાલે બધું હાલે. હવે મને અત્યારે પપ્પાનો ફોન આવી ગયો. પપ્પા કે હવે તું નીચે આવ, કેમ કે મારે થોડો ઘણો દુકાનનો સામાન લેવા જવાનું છે બહાર. તો બધું કાંઈ વાંધો નહીં, હું આવું છું નીચે. અને જો આજ રાતના કદાચ અમે રાખડી લેવા જવાના છીએ, તો કદાચ જો મારો મૂડ હશે તો હું વ્લોગ બનાવીશ. આમ તો બનાવવું જ પડશે નહીં. હા તો વાંધો નહીં, મૂડ હશે ને બહુ મજા આવશે મને તો વ્લોગ કરીશ ત્યાં પણ. તો તમને બધું બતાવવા અને તમને જોવા મળશે કે આરતી મિત્તલ કેવી રાખડી ખરીદી છે એ. અને હવે આપણે નીચે જ આવી, અને જો એટલું બધું દુકાનનું દોડાદોડીનું બધું કામ વધી ગયું છે ને, તો ડેલી વ્લોગ આવતા જ નથી. પણ કાંઈ વાંધો નહીં, આજ નહીં તો કાલ એકને એક દિવસ છે ને ડેલી વ્લોગ આવશે. એ દર્શન પોતાને ચેલેન્જ કરશે કે આજ નહીં કાલ ડેલી વ્લોગ આવશે અને આવશે. અત્યારે પ્લેન ન આવતા હોય, અને આ ડેલી વ્લોગ એ નથી આવતા, આખો દિવસના વ્લોગ આવતા નથી. કેમ કે દુકાનનું બધું કામ હોય, દોડાદોડી બહુ વધી જાય. એ જેટલું પણ ટાઈમ મળે ને એટલું થોડી ઘણું વ્લોગ કરી નાખું, જે મને ટાઈમ મળે એવી રીતના. તો આજના વ્લોગમાં તમને મજા આવી કે નહીં કહેજો, અને કેવી લાગી દર્શનની આ થોડી ઘણી વાતું એ પણ કહેજો. તો વ્લોગને કરી એન્ડ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.